15/4/2026ના રોજ બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશન ખાતે બિહારના જે નવનિયુક્ત ઓનરેબલ મુખ્યમંત્રી શ્રી છે એમને ધાકધમકી આપતા એક વ્યક્તિનો ફોન હતો એમના ઓફિસ ખાતે. તો એ બાબતે સંગ્રામપુર પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધવામાં આવી હતી બીએનએસ કલમ જે ક્રિમિનલ ઇન્ટિમિડેશન છે એના અંતર્ગત. સદર બાબતે એસપી મુંગેર એ અમદાવાદ ગ્રામ્ય એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાથે સંકલન કરીને અહીંયા જે આરોપી છે અહીંયા સાણંદ ખાતે હોવાની જાણ કરી હતી. તો સદર જે મેટર હતી એમાં સાણંદની પોલીસ સ્ટેશનની ટીમ તથા જે એસએચઓ શ્રી છે બીટી ગોહિલ તથા એમની સર્વેલન્સ ટીમે વેરિયસ સોર્સિસ વાયા હ્યુમન સોર્સિસ અને ખાસ કરીને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી જે આરોપી છે એમને ઝડપી પાડ્યો હતો. જે આરોપી છે એમનું નામ છે શેખર યાદવ. ઉંમર એમની 32 વર્ષ છે. હાલ એ થાર ડ્રાયપોર્ટ નિદ્રાણ ખાતે કામ કરે છે અને 3 થી 4 મહિના પહેલા બિહારથી અહીંયા સાણંદ ખાતે આવેલા હતા અને વધુ તપાસ માટે બિહાર પોલીસને સદર આરોપીને સોંપવામાં આવશે અને તપાસ ચાલુ રાખવામાં આવી છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.